નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર એવા ફેંગશુઈમાં ઊંટની નોકરી, વ્યવસાયિક તથા આર્થિક બાધાઓને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઊંટની મૂર્તિને તમે ઘર અથવા ઓફિસ એમ બંને જગ્યાએ રાખી શકો છો. ઊંટની મૂર્તિની સકારાત્મક ઉર્જા મળવાથી તમારી પ્રગતિના માર્ગમાં આવનારી બાધાઓ દૂર થાય છે. જેમની નોકરી અને વ્યવસાય ઠીક ઠીક ચાલી રહ્યો હોય તેમણે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા તથા વિરોધીઓના પ્રભાવથી બચવા માટે ઓફિસમાં પોતાના બેસવાના ટેબલ પર ઊંટની મૂર્તિ જરૂર રાખવી જોઈએ. ઘરમાં ઊંટની મૂર્તિ રાખવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે, ધન સંબંધી સમસ્યાઓનો અંત આવે છે. પરંતુ જો ઊંટની મૂર્તિ જોડામાં રાખવામાં આવે તો ઝડપથી ધનનું આગમન પણ થાય છે અને આર્થિક સ્થિતિ સતત સુધરતી જાય છે. ફેંગશુઈ અનુસાર ઊંટનો સકારાત્મક પ્રભાવ ત્યારે જ મળે છે જ્યારે તેને ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવામાં આવે. જો તમારે અથવા તમારા સંતાનોને કારકિર્દીમાં બાધાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય, સતત પ્રયત્નો કરવા છતાંય સફળતા ન મળતી હોય, તો સફળતા સુધી પહોંચવામાં તમે ફેંગશુઈ ઊંટની મદદ લઈ શકો છો. ઊંટ અંગે ફેંગશુઈમાં એવી માન્યતા છે કે તે દ્રઢતા અને સંઘર્ષનું પ્રતીક છે. રણમાં મનુષ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા સિવાય તે છાંયો અને બીજી અન્ય રીતે મનુષ્યની મદદ કરે છે. રણના મુશ્કેલ માર્ગમાં તે એક કુશળ માર્ગનું કામ પણ કરે છે. તેથી ફેંગશુઈમાં ઊંટની મૂર્તિ અને તસવીરને જીવનની મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા માટે મદદરૂપ માનવામાં આવે છે.